નમસ્તે મિત્રો, ભક્તિરામ તીર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તે સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આપેલ બેલ આઇકોન પર ટચ કરજો, જેથી કરીને અમારા અવનવા વિડીયો સૌ પ્રથમ તમને મળતા રહેશે। આવો મિત્રો, આપણે જાણીએ ગણેશ ચતુર્થીનું શુભ મુહૂર્ત અને તેના નિયમો। અને 2024માં ગણેશ ચતુર્થી ઉત્સવ ક્યારે છે? તો ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના 10 દિવસ ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે। આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ને શનિવારના રોજ છે। ઘરમાં ગણેશજીની મૂર્તિનો શુભ પ્રવેશ કર્યા પછી તેને શુભ સમયે યોગ્ય સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે। સ્થાપના પછી વિસર્જન સુધી મૂર્તિને તેની જગ્યાએથી દૂર કરવી નહીં। આવો જાણીએ ગણેશજીની સ્થાપના માટેનું શુભ મુહૂર્ત શું છે। 7 સપ્ટેમ્બર 2024 ગણેશ સ્થાપના અને પૂજા માટે શુભ મુહૂર્ત સવારે 11:03 થી 1:34 સુધીનું છે। આમ તો ગણેશજીની સ્થાપનામાં મુહૂર્ત જોવામાં આવતું નથી, તેમ છતાં ઘણા લોકો મુહૂર્ત પ્રમાણે સ્થાપના કરતા હોય છે। એવું કહેવાય છે કે ભગવાન ગણેશનો જન્મ તે મધ્યાહન સમયગાળા દરમિયાન થયો હતો, તેથી મધ્યાહનનો સમય ગણેશ સ્થાપના અને પૂજા માટે યોગ્ય માનવામાં આવે છે। મધ્યાહનના મુહૂર્તમાં ભક્તો પૂર્ણ વિધિ સાથે ગણેશજીની પૂજા કરે છે, જેને ષોડશોપચાર ગણપતિ પૂજા તરીકે ઓળખવામાં આવે છે। ગણેશજીની મૂર્તિ સ્થાપનાના નિયમો વિશે જાણીએ તો ચતુર્થીનું વ્રત સામાન્ય રીતે કરાય છે। પ્રાતકાળે સ્નાનાદિત ક્રિયા કરી ગણપતિની પ્રસન્નતા માટે વ્રત ઉપવાસનો સંકલ્પ કરી દિવસભર સ્વયંપૂર્વક શ્રી ગણેશનું સ્મરણ, ચિંતન, પૂજન અર્ચન, મંત્રપાઠ ઇત્યાદિ કરાય છે। ચંદ્રોદય થતા ચંદ્રના દર્શન કરીને ગણપતિ મૂર્તિની સ્થાપના કરવી, એને ષોડશોપચાર પૂજા કરીને તેલ, ગોળના લાડુનું નૈવેદ્ય અર્પણ કરવું। ગણપતિને દૂર્વા એટલે કે ધરો પ્રિય છે, તેથી સુગંધી ફૂલો સાથે ગણપતિને દૂર્વા પણ ચડાવાય છે। આમ દૂર્વા એ આયુર્વેદિકની દ્રષ્ટિએ સંજીવની છે। પુરાણોમાંની કથા મુજબ દેવોએ અમૃતથી બનેલો લાડુ પાર્વતીને આપેલો અને પાર્વતીએ એ લાડુ તેમના પુત્ર ગણેશને આપ્યો અને ગણપતિ મોદક પ્રિય થઈ ગયા। મોદક એટલે કે આનંદ આપનાર, અમૃતનો મોદક એટલે કે અમૃત જેવો મિષ્ટ અને પુષ્ટિવર્ધક પદાર્થોનો બનેલો લાડુ। આવા પૌષ્ટિક લાડુનું સેવન કરવું અને બીજાને કરાવવું, એવો આ ગણપતિ ચતુર્થીનો સંદેશો છે। ગણપતિના જન્મ દિવસે એટલે કે ભાદરવા સુદ ચતુર્થીએ ગણેશજીની મૂર્તિનું નિર્માણ કરવું કે બહારથી ખરીદી લાવી ઘરમાં કે પંડાલમાં વાજતે ગાજતે મંત્રોચ્ચાર અને ઠાઠમાંથી પધરામણી અને સ્થાપના કરવામાં આવે છે। વધામણા કરાય છે, ગણપતિ બાપાનો જય જયકાર કરી મંત્રોચ્ચાર કરીને આસન અર્પણ કરાય છે। શુભ મુહૂર્તમાં જ ગણેશજીની સ્થાપના કરવી જોઈએ। ખાસ કરીને મધ્યાહન કાળમાં જ મુહૂર્તમાં સ્થાપિત કરો અને ગણેશજીની મૂર્તિને ઘરની ઉત્તર દિશા કે ઈશાન ખૂણામાં જ સ્થાપિત કરો। આ સ્થાન શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ। ભગવાન ગણેશજીની મૂર્તિનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ।
લાકડાના પાટલા પર લાલ કે પીળું કાપડ પાથરી પછી જ તેમની સ્થાપના કરવી. એકવાર ગણેશજીની મૂર્તિ સ્થાપિત થઈ જાય પછી તેને ત્યાંથી હટાવી કે ખસેડવી નહીં. વિસર્જન સમયે જ મૂર્તિને હલાવવી જોઈએ. ગણપતિની સ્થાપના દરમિયાન મનમાં ખરાબ ભાવનાઓ ન લાવશો અને ન તો કોઈ ખરાબ કર્મ કરો. ગણેશ સ્થાપના દરમિયાન ઘરમાં કોઈ પણ પ્રકારનો સાત્વિક આહાર લેવો જોઈએ. જો તમે ગણેશજીની સ્થાપના કરી રહ્યા છો તો સ્થાપના પછી વિધિ પ્રમાણે ગણેશજીની પૂજા આરતી કરો અને પછી પ્રસાદ વહેંચો. વિસર્જન સુધી દરરોજ સવારે અને સાંજે પૂજા આરતી કરો અને પ્રસાદ વહેંચો. સ્થાપના કર્યા પછી ગણપતિની વિધિવત પૂજા કરાય છે. સ્થાપના કર્યા પછી ગણપતિની વિધિવત પૂજા કરાય છે. એમાં જે ઉપચાર કરાય તે દરેક ઉપચાર વખતે ઓમ ભૂમ ભુવસ્વ શ્રી ગણપતે નમઃ એ મંત્ર બોલીને જે ઉપચાર કરવાનો હોય તે બોલાય છે. જેમ કે ધ્યાનમાં સમર્પયામિ, આસનમ સમર્પયામિ, આચમન સમર્પયામિ વગેરે ઉપચારો બોલાય છે. આ રીતે ધ્યાન, આહવાન, આસન, પંચામૃત સ્નાન, યજ્ઞોપવિત્ર, ચંદન, અક્ષત, ફૂલ, અબીલ, ગુલાલ, સિંદૂર, ધૂપ, દીપક, નૈવેદ્ય, મુખવાસ, પાન, સોપારી વગેરે ઉપચાર અર્પણ કરાય છે. તે પછી દક્ષિણા પ્રદાન કરી મૂર્તિની પ્રદક્ષિણા કરી ગણપતિના સ્તોત્રનો પાઠ કરાય છે. અંતે લંબોદર નમસ્તોભ્યમ સતતમ મોદક પ્રિય નિવેદ્યમ કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા જેવા મંત્રો બોલી પૂજન સમાપ્ત કરાય છે. ચતુર્થીએ ગણેશજીની સ્થાપના કર્યા પછી ત્રીજા, પાંચમા કે દસમા, 11મા દિવસે ગણપતિનું ઉત્થાપન કરી એમને ભાવભીની વિદાય આપવા માટે જરાસય તરફથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ભજન કીર્તનનો સુરો સાથે સૌ નાચી ઉઠે છે. ગણપતિના વિસર્જનની સાથે કેટલાક રહસ્યો જોડાયેલા છે. ઘરમાંથી કે પંડાલમાંથી ગણપતિની પ્રતિમાને વિસર્જન માટે ભાવપૂર્વક વિદાય અપાય છે. એવી માન્યતા છે કે વિદાય લેતી વખતે વિઘ્નહર્તા ગણપતિ ઘરની, પરિવારની કે શેરી મહોલની તમામ સમસ્યાઓ અને આફતો પોતાની સાથે લઈ વિદાય લે છે અને જરાશયમાં વિસર્જન કરી દે છે. પરિણામે ઘર નિર્વિઘ્ન બની સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ આપનારું બની રહે છે. પુરાણોમાં જણાવ્યા મુજબ સમુદ્રના જળમાંથી કુમાવતસિંહ ભગવાન વિષ્ણુએ પૃથ્વીને પીઠ પર ઉચકીને બહાર કાઢેલી અને એ જ પૃથ્વી પૂર્ણ પ્રલયકાળે જળમાં નિમગ્ન થઈ જાય છે. જેમાંથી સર્જન થયું હોય તેમાં જ તેનું વિસર્જન થાય એવું શિવ અને ગણપતિ તો જળ તત્વના અધિષ્ઠાતા દેવ મનાય છે. શિવપુત્ર ગણેશનો જન્મ પણ પાર્વતીના સ્નાન જળમાંથી થયો છે. તેથી ગણપતિનું સર્જન પણ જળમાંથી થયેલું મનાય છે અને તેથી જ તેમનું વિસર્જન પણ જળમાં જ કરાય છે. અને સંકટહર અને વિઘ્નહર્તા ભગવાન ગણપતિ વિશે મુખ્ય 2 પુરાણો રચાયા છે. ગણેશ પુરાણ અને મુદલગલ પુરાણ. બંનેમાં ગણેશ પ્રાગટ્ય દિન ચતુર્થીના અનેક વ્રતોનું આલેખન થયેલું છે. મુદલગલ પુરાણની કથા પ્રમાણે સૃષ્ટિનું સર્જન કર્યા પછી બ્રહ્માએ ગણપતિનું ધ્યાન ધર્યું તો તેમના દેહમાંથી તિથિઓની જનની દેવી પ્રગટ થયા. ગણપતિના વરદાનથી તે દેવી
ચતુર્થી એટલે કે ચોથ તરીકે ઓળખાયા. ચતુર્થી વ્રતનું નિર્માણ પણ સ્વયં શિવજીએ કર્યું છે અને વ્રતરાજ નામના ગ્રંથમાં ગણપતિના મુખ્ય 8 વ્રત કથાઓ સાથે આલેખાયેલો છે. શુક્લ પક્ષની ચોથ વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષની ચોથ સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે. ગણેશજીની પ્રાગટ્ય તિથિ ચતુર્થીનો મહિમા ગાવા સ્વયં શિવજી કહે છે કે હે ગણેશ્વર, તારો જન્મ ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીએ શુભ ચંદ્રોદય વેરાએ થયો છે. તેથી દરેક માસની શુક્લ સુદ અને કૃષ્ણ વદ ચતુર્થીઓએ તારું વ્રત કરનાર સર્વ વિઘ્નોમાંથી મુક્ત થઈને પોતાના મનોકામનાઓ સિદ્ધ કરશે. આમ ગણેશજીનું પ્રાગટ્ય ચંદ્રના ઉદય સમયે થયેલું, તેથી ચતુર્થીના વ્રતમાં ચંદ્ર દર્શનનું મહાત્મ્ય છે. શિવજીએ પણ ચંદ્રને મસ્તકે સ્થાન આપ્યું છે. મૂળદગલ પુરાણમાં એવું પણ કહ્યું છે કે સર્વ તિથિઓ ચતુર્થી તિથિના અંગોમાંથી પ્રગટ થઈ છે. જય ગણપતિ દાતા, સુખ કરતા દુઃખ હરતા વિઘ્ન વિનાશાયક વિનાયક. જય ગણેશાય નમઃ.